એક વાત તો આપણે ખરેખર સમજવા જેવી છે. આપણે ભગવાનમાં જોડાવું એવા શબ્દ બોલ બોલ કરીએ છીએ. વાત એ સમજવાની છે, આપણે ક્યાંક નથી જોડાવાનું, ત્યાં જોડાઈ ગયા છે. જો ભગવાનમાં જોડાવું હોય તો જ્યાં જોડાઈ ગયા છીએ ત્યાંથી આપણે ઉખડવું પડે, ત્યારે જ ભગવાનમાં જોડાઈ શકીએ છીએ. પણ આપણે અમુક સમજવા જેવી વાતને કાંઈ બહુ સમજતા નથી. અને જ્યારે આપણે પરમાત્માનું અખંડ સ્મરણ કરવા જઈએ ત્યારે જ આપણને ખરેખરી ખબર પડે છે કે આપણે અખંડ ચિંતન સ્મરણ કરી નથી શકતા. એનું કારણ શું? તો આપણને ભગવાન સિવાયનું બીજું ચિંતન સ્મરણ થાય છે, અને બીજું જે ચિંતન સ્મરણ થાય છે ત્યાં જ આપણે જોડાઈ ગયેલા છીએ એવી આપણને નોંધ આવે. પણ જે વ્યક્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાને માટે કોઈ દિવસ તૈયાર થયો નથી, કોઈ દિવસ એને નક્કી કર્યું નથી કે આજ મારે ભગવાન ભૂલવા જ નથી, તો એને કોઈ દી મરે ત્યાં સુધી એ નહીં ખબર પડે કે હું ક્યાં ચોંટ્યો છું. એટલે જ્યાં જ્યાં ચોંટ્યા છીએ ત્યાંથી ઉખડવું જરૂરી છે. અમારે તમારે બધાને ત્યાં જ ભગવાનમાં અખંડ ચોંટેલા રહી શકીએ. માટે કાંઈક સમજણ દઢ કરીને જ્યાં જ્યાં ચોંટ્યા છીએ તેને નાશવંત જાણીને, દુઃખરૂપ જાણીને, તેમાં વૈરાગ પામીને ત્યાંથી આપણી ચિત્તવૃત્તિને ઉખેડવી પડશે. અને ભગવાનને સુખરૂપ જાણીને, મોટા જાણીને, તેને મહા આનંદ જાણીને ત્યાં આપણે લોભાઈને એમાં ચોંટવું પડશે. હાવ સીધી એક અંધાને સમજાય એવી વાત છે કે આપણને દુઃખ નહીં ગમતું અને સુખ ગમે છે. તો જ્યાંથી આપણે આપણા મનને ઉખાડવું છે, એમાં દુઃખ છે એ વાત મનને પાકી કરાવી દેવી પડશે કે તું જ્યાં ચોંટ્યો છો ત્યાં દુઃખ છે. માટે સમજીને ભગવાનમાં જોડાઈએ એ બેટર છે. અને જ્યાં આપણે જોડાવું છે ત્યાં બહુ સુખ છે, ત્યાં સ્થિરતા છે, ત્યાં શાંતિ છે, ત્યાં સંપૂર્ણ સેફટી છે. એ વાત આપણને સમજાવવી પડશે પોતાને. અને જો આ વાત દઢ નહીં થાય તો માયામાંથી ઉખડાશે નહીં અને મહારાજમાં જોડાવાશે નહીં. માયામાંથી ઉખાડવા માટે વૈરાગ જોશે અને ભગવાનમાં જોડાવા માટે ભક્તિ જોઈશે. અને એ બેને સપોર્ટ કરે એવું આત્મજ્ઞાન અતિ જરૂરી છે. અને આ વૈરાગ, ભક્તિ અને આત્મજ્ઞાન ત્રણેયને ધારી રાખવા માટે ધર્મ પાલન બહુ જરૂરી છે. તો ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડમાં આવીને ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ આ 4 પગ રોપ્યા છે. આ 4 વડે જીવ ભગવાનને પામે છે.